all agreeing minds. Today we are going to learn differentiation of vectors. So let's start. What is differentiation of vector? Okay, you know what is differentiation, but what its physical means you don't know what is its physical means. So let's start. The derivative df upon dx of a function f of x tells us how rapidly the function varies when the argument means df by dx. Let me write df by dx. Okay, how rapidly the function varies when the argument x is changes. એટલે જો આ dx ચેન્જ થાય અથવા x માં થોડોક ચેન્જ આવે છે તો એના બદલામાં આ f જે ફંક્શન છે એમાં કેટલો ચેન્જીસ આવે છે. ઓકે, તો એ આપણે જોવાનું છે. આ વસ્તુને કહેવાય એનું ડિફરન્શિએશન df બાય dx. તો આનું થોડું ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન હતું કે df બાય dx છે એનો યુઝ શું થાય છે. તો હવે જોઈએ આ વસ્તુ કઈ જગ્યાએ કામ લાગશે. આ વસ્તુ કામ લાગશે 1 મિનિટ મિકેનિક્સમાં, ક્લાસિકલ મિકેનિક્સમાં કે એવી જગ્યાએ કે જે આપણે વેક્ટરને ટાઈમની સાપેક્ષે વિકલન કરવાનું આવશે. હમણાં નેક્સ્ટ એક એક્ઝામ્પલ લેશું, એના ઉપર તમને અંદાજો આવી જશે કે ટાઈમની સાપેક્ષે વિકલન કરવાથી આપણને શું મળશે. ઓકે, તો અત્યારે એક એક્ઝામ્પલ છે, એક આર્બિટરી વેક્ટર લીધેલો છે એ. ઓકે, અને અહીંયા તમે જોઈ શકો છો એ ઇઝ ઇક્વલ ટુ ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ છે. હવે એનું જો તમે ડિફરન્શિએશન કરો તો તમે એને લખી શકશો એ બરાબર અથવા da બાય dt, એટલે આને તમે કહી શકશો એ, જેને આપણે અત્યારે આ એ તો આને બોલ્ડ એ અથવા બીજી કોઈ રીતે એ પ્રાઇમ પણ કહી શકાય છે. ઓકે, તો એ પ્રાઇમ અથવા da બાય dt બરાબર dax અપોન dt. ઓકે, તો dax અપોન dt ને આપણે એ પ્રાઇમ એક્સ વડે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો એ જ રીતે ayનું day અપોન dt અને azનું daz અપોન dt, તો એને દેખાડી શકશું આપણે ax એ પ્રાઇમ ay પ્રાઇમ az પ્રાઇમ. ઓકે, તો આ એક વેક્ટર હતો, એને આપણે આવી રીતે દેખાડી શકશું. ઓકે, now see geometric interpretation of the differentiation of vector. So the derivative df by dx is the slope of the graph of f versus x. અહીંયા તમે જોઈ શકો છો, અથવા તમે કોઈ પણ પ્રેક્ટિકલ કરો તો એમાં તમે જે સ્લોપ લ્યો છો એ તમને કદાચ યાદ હશે. ફોર એક્ઝામ્પલ સ્લોપ આવી રીતે હશે તો તમે અહીંયાથી એને આ સ્લોપ લ્યો તો કોઈ બે બિંદુ, એટલે કે પહેલાં dy અપોન dx બરાબર, એટલે કે આને એ બી સી નામ આપ્યું હોય આપણે, તો તમે સ્લોપ કઈ રીતે લ્યો છો પ્રેક્ટિકલ એમાં, તો કે એ બી એટલે કે એ બી વચ્ચેનો જે અંતર હોય એ એને ડિવાઈડ બાય બીસી. ઓકે, તો આપણે આ કર્યું શું. ઓકે, 1 મિનિટ. તો આપણે પહેલાં એ બી લીધું અહીંથી એટલું એ બી. ઓકે, એના છેદમાં લીધું બીસી. તો આ શું થયું તો કે dy અપોન dx. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા પણ છે, એટલે અહીંયા આપશે છેદમાં બીસી. તો આનો સ્લોપ થઈ ગયો. તો અહીંયા જુઓ તમે df અપોન dx છે તો એ જ મળવાનું છે. df એટલે કે આ વાય અક્ષનો ચેન્જીસ અપોન dx એટલે કે જે એક્સ અક્ષનો ચેન્જીસ છે એ, તો આ df અપોન dx. તો આ તો એનું ઇન્ટરપ્રિટેશન, જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન. ઓકે, એનો એક યુઝ અથવા એક્ઝામ્પલ કે જેથી તમને ખબર પડશે કે ક્લાસિકલ મિકેનિક્સમાં આની શું જરૂર પડશે. કારણ કે આપણું જે નેક્સ્ટ ટોપિક છે એ હશે ક્લાસિકલ મિકેનિક્સ, અથવા નેક્સ્ટ યુનિટ છે યુનિટ 1C, આ છે યુનિટ 1B. ઓકે, નેક્સ્ટ યુનિટ છે 1C, એ છે ક્લાસિકલ મિકેનિક્સ. ઓકે, તો એમાં આની જરૂર પડશે. તો આર આપણે માનીએ કોઈ એક પોઝિશન વેક્ટર છે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. ઓકે, એ પોઝિશન વેક્ટર છે અને એમાં ઓરિજિન ઓ તમે અહીંયા જોઈ શકો છો, અને એ કોઈ એક બિંદુ પી એક્સ વાય ઝેડ એમાં તમને કર્વ ઉપર દેખાડેલું છે. એટલે કે આ તમારું આ કર્વ છે કે જે શું દેખાડે છે કે પાર્ટિકલની મોશન દેખાડે છે, કે પાર્ટિકલની મોશન અહીંયાથી લઈને આવી રીતે જાય છે. તો ડી આર અપોન ડીટી તમે ગોતો બરાબર. આર શું છે એનો પોઝિશન વેક્ટર, કે આ જગ્યાએ આ પોઝિશન છે કે એક્સ અક્ષ ઉપર આટલી જગ્યાએ, વાય અક્ષ ઉપર આ પોઈન્ટે અથવા આટલા મેગ્નિટ્યુડે, અને ઝેડ અક્ષ ઉપર આટલા મેગ્નિટ્યુડે. ઓકે, તો આ એનું આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે જે કેપ એવું દર્શાવે છે. તો હવે એનું તમે વિકલન લેશો ડી આર બાય ડીટી, તો એ શું આપશે તમને, તો એ આપશે તમને વેલોસિટી. કઈ રીતે હમણાં જોઈએ. ઓકે, પણ પહેલાં વાંચી લઈએ કે ટેક ધ ડેરિવેટિવ ઓફ પોઝિશન વેક્ટર આર ટુ ઓબ્ટેન ધ વેલોસિટી ઓફ પાર્ટિકલ વી. એટલે આપણે એ ફાઇન્ડ કરવાનું છે. તો અત્યારે આર જે છે આનું તમે ડેરિવેટિવ લઈએ તો એનું ડેરિવેટિવ થશે આરનું ડી આર બાય ડીટી, એક્સનું ડી એક્સ અપોન ડીટી આઈ કેપ તો એમનો જ, વાયનું ડી વાય અપોન ડીટી
જે કેપ ઝેડનું ડીઝેડ અપોન ડીટી ઝેડ કેપ. હવે તમને યાદ હશે વેલોસિટીનો મતલબ શું છે, તો કે વેલોસિટી એટલે કે તમે એમ પણ કહી શકો કે ડિસ્પ્લેસમેન્ટ બરાબર અપોન ટાઈમ. તો અહીંયા તમે બતાવી શકો ડીએક્સ અપોન ડીટી શું છે, તો ડીએક્સ એનો ડિસ્પ્લેસમેન્ટ છે અને ડીટી એનો ટાઈમ છે, એટલે વેલોસિટી થઈ ગયું. તો એટલે તમે કહી શકો છો કે આ જે છે વેલોસિટી છે, ડીએક્સ અપોન ડીટી એની વેલોસિટી છે. તો આ હતું એક્સ અક્ષ, તો વી એક્સ આઈ કેપ પ્લસ વી વાય ઝેડ જે કેપ અને વી ઝેડ કે કેપ. ઓકે, ત્રણ રીતે મળી ગયું. તો વી એક્સ શું હતું, તો કે એનો એક્સ ડાયરેક્શનનો વેલોસિટી કમ્પોનન્ટ છે. એવી જ રીતે વી વાય શું છે, તો એ તમને ખબર પડી ગઈ હવે કે વાય ડાયરેક્શનનો વેલોસિટી કમ્પોનન્ટ છે. ઓકે, તો આ તમને વેલોસિટી મળી ગયું. તો અહીંયા લખેલું છે કે વી ઇઝ ઇક્વલ ટુ ડી આર બાય ડીટી શું છે, તો કે વેલોસિટી ઓફ ધ પાર્ટિકલ અલોંગ ઇટ્સ પાથ. સિમિલરલી વી કેન ફાઇન્ડ એક્સિલરેશન. હાઉ વી કેન ફાઇન્ડ એક્સિલરેશન? સો to find acceleration we have to differentiate dv by dt. Okay, or we have to double differentiate dr by dt. તો તમને યાદ હશે કે જ્યારે વેગનું વિકલન કરો તો એ તમને મળશે ડી સ્ક્વેર વી અપોન ડીટી સ્ક્વેર, અને એ તમારું એક્સલરેશન છે. ઓકે, સોરી, ડીવી બાય ડીટી છે એ તમારું એક્સલરેશન છે, અને ડી સ્ક્વેર આર અપોન ડીટી એ તમારું એક્સલરેશન હશે. ઓકે, 11th-12th કોન્સેપ્ટ છે. 1 મિનિટ, આ જે કન્ફ્યુઝ લખીને આવું, વી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. ઓકે, એટલે કે વેગનું એક વખતનું વિકલાન તમને આપશે એક્સેલરેશન પર વેગ. તો હવે તમને અંદાજો આવી ગયો હશે કે આ ક્લાસિકલ મિકેનિક્સમાં કઈ જગ્યાએ આનો યુઝ થયો અથવા કઈ જગ્યાએ યુઝ કરી શકો. તો હવે ડિફરન્શિએશન ઓફ વેક્ટર જોયું, એમાં આપણે બીજી 2-3 વસ્તુ આવે છે એ હવે એની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ છે ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર ફિલ્ડ, અથવા કે અદિશ વિધેય માટેનું ગ્રેડિયન્ટ. તો જે અદિશ વિધેય છે એની માટેનું ગ્રેડિયન્ટ જોઈએ, તો એની પહેલાં માટે કીધું કે સ્કેલર ફિલ્ડ, બરાબર. તો સ્કેલર ફિલ્ડ શું છે એ જોઈએ. તો ધ રિજિયન ઓફ અ સ્પેસ ઇન વિચ ધ સ્કેલર ક્વોન્ટિટી ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇઝ કોલ્ડ ધ સ્કેલર ફિલ્ડ. ઓકે, ધારો કે કોઈ એક આ સ્પેસ આ છે, હવે એમાં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે પોટેન્શિયલ છે કે ટેમ્પરેચર છે ગમે, તો હું એમ કહું આ રૂમ ઉપર આ પોઈન્ટ છે ટી એક્સ વાય ઝેડ, અહીંયા હશે દરેક અલગ અલગ જગ્યાએ પોઈન્ટ હશે. તો આ જે ક્વોન્ટિટી છે ટેમ્પરેચર, એ સ્કેલર ક્વોન્ટિટી છે, અને આ આખું ફિલ્ડ છે એને તમે હવે સ્કેલર ફિલ્ડ કહી શકો છો. ઓકે, કારણ કે એ ક્વોન્ટિટી ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે આખા સ્કેલર ફિલ્ડમાં, અથવા એ આખા રિજિયન ઓફ સ્પેસમાં એ ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે. ઓકે, કે જે એક એસોસિએટ નંબર છે, રિયલ નંબર હશે એની સાથે. ઓકે, કે જે પોઝિશન દેખાડતું હશે. એના 1-2 એક્ઝામ્પલ આપેલા છે કે વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ વી એટ ડિફરન્ટ પોઈન્ટ્સ ઇન ધ રિજન અરાઉન્ડ એન ઇલેક્ટ્રિક ચાર્જ. ઓકે, તો આમાં શું થઈ ગયું, તો અંદાજો આવી ગયો તમને. સેમ 5x5z ટેમ્પરેચરની મેં વાત કરતી હતી કે ત્રણેય જગ્યાએ હશે, અથવા કોઈ પણ અલગ અલગ જગ્યાએ કોઈ પણ બિંદુએ ટેમ્પરેચર હોઈ શકે. તો આખી ટેમ્પરેચર એની ક્વોન્ટિટી થઈ ગઈ અને એનું સ્કેલર ફિલ્ડ થઈ ગયું. ઓકે, સો નાવ લેટ્સ સ્ટાર્ટ. 1 મિનિટ. સ્કેલર ફિલ્ડ આપણે જોઈ લીધું છે, પણ હવે વેક્ટર ફિલ્ડ જે છે એ શું છે, તો એની માટેની એક ડેફિનેશન છે એ વાંચી લઈએ એટલે તમને વેક્ટર ફિલ્ડનો અંદાજો આવી જશે. ધ રિજિયન ઓફ અ સ્પેસ ઇન વિચ અ વેક્ટર ક્વોન્ટિટી. ઓકે, અહીંયા ખાલી સ્કેલરની જગ્યાએ ખાલી કરી નાખવાનું કે વેક્ટર ક્વોન્ટિટી, કે વેક્ટર ક્વોન્ટિટી ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇઝ કોલ્ડ ધ વેક્ટર ફિલ્ડ ઓફ ધેટ ક્વોન્ટિટી. ઓકે, અથવા કે કોઈ એક ક્ષેત્ર કે જેમાં સદિશ રાશિ ડિસ્ટ્રીબ્યુટ અથવા વિતરિત થયેલી હોય, તો એવા ફિલ્ડને અથવા એવા ક્ષેત્રને તમે સદિશ ક્ષેત્ર કહી શકો છો. અને એવી જ રીતે જો સ્કેલર માટે તમારે કેવું હોય, તો અદિશ ક્ષેત્ર જે છે, કોઈ એક ક્ષેત્ર છે અથવા આ રિજિયન ઓફ સ્પેસ છે, એક ક્ષેત્ર છે, અવકાશ છે, અવકાશમાં કોઈ એક ક્વોન્ટિટી છે, અદિશ ક્વોન્ટિટી, એ ડિસ્ટ્રીબ્યુટ અથવા વિતરિત થયેલી છે, તો તમે એને અદિશ ક્ષેત્ર કહી શકો છો. તો સદિશ ક્ષેત્ર જે છે એના એક્ઝામ્પલ જોઈએ, તો એના એક્ઝામ્પલમાં આવે છે ગ્રેવિટેશનલ ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, આ બધી વસ્તુ છે એ વેક્ટર ફિલ્ડના એક્ઝામ્પલમાં આવે છે. તો હવે સ્ટાર્ટ કરીએ ગ્રેડિયન્ટ. ઓકે, તો ગ્રેડિયન્ટ છે આપણે હમણાં કેમ વાત કરી કે આવી રીતે એક રૂમ છે, બરાબર. તો હવે એ રૂમમાં TXYZ એટલે કે એ રૂમમાં ત્રણેય જગ્યાએ અથવા કોઈ એક પોઈન્ટ ઉપર એના ત્રણેય પોઈન્ટ થશે, કારણ કે 3 ડાયમેન્શનલ આપણે લીધું છે, X, Y ને Z પોઈન્ટ આવવાના છે. ઓકે, હવે તમારે આપણે અહીંયા જેમ કીધું એમ કે સ્ટાર્ટ કરીએ કોઈ એક કોર્નરથી.
ઓકે, જેની માટે આપણે એને કીધા એક્સ વાય ઝેડ અક્ષ, એને આપણે ડિનોટ કરી દીધા. હવે એ એક્સ વાય ઝેડ અક્ષિસ છે, બરાબર, એની માટે આપણે જો એનું ડેરિવેટિવ લેવું હોય તો એ ડેરિવેટિવ શું દેખાડશે, તો કે એ દેખાડશે કે હાઉ ફાસ્ટ ધ ફંક્શન વેરીઝ. ઓકે, તમે થોડુંક ડિસ્ટન્સ પણ વેરી કરો તો એ તે કેટલું વેરી થાય છે એ દેખાડશે. પણ અહીંયા જેમ કીધું કે વી વોન્ટ ટુ જનરલાઇઝ નોશન ઓફ ડેરિવેટિવ ઓફ અથવા ટુ ફંક્શન લાઇક ટી, ઓકે, વિચ ડઝ નોટ ડિપેન્ડ ઓન વટ, ઓન વન બટ ઓન થ્રી. એટલે કે આપણે એવું અત્યારે સુધી આપણે જે ફોર એક્ઝામ્પલ આપણે કીધું ખેલું, કારણ કે ડીટી અપોન ડીટી ટાઈમ અથવા કે બીજી કોઈ વસ્તુ એકની જ વાત કરતા હતા. હવે આપણે એવી વાત કરશું કે જ્યાં 3 ક્વોન્ટિટી હશે, કારણ કે એક્સ વાય ઝેડ છે. ઓકે, એટલે કે એક્સ અક્ષ ઉપર કંઈક અલગ હશે. ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટ ઉપર કંઈક એનું એક્સ વાય ઝેડ પોઈન્ટ અલગ છે, વાય અહીંયા બીજા પોઈન્ટ ઉપર લઈએ તો એની માટે કંઈક ટી એક્સ વાય ઝેડ. એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ત્રણેય અંશને સાથે આપણે જો વિચારવું હોય તો એની માટે આ ગ્રેડિયન્ટ જે છે એ કામ લાગશે. ઓકે, તો અહીંયા જેમ કીધું એમ કે આ સિચ્યુએશન થોડી કોમ્પ્લિકેટેડ થઈ જાય કોઈ એક જગ્યાએ આપણે લેવું હોય, બરાબર. તો એવું શું કામ થાય છે, તો કે ઇફ યુ ગો સ્ટ્રેટ અપ, ઓકે, then the temperature will probably increase fairly rapidly, but if you move horizontally it may not change much at all. ઓકે, એટલે કોઈ એક જગ્યાએ તમને કંઈક અલગ આવતું છે તો બીજી જગ્યાએ તમને કંઈક એના કરતાં અલગ આવશે. એટલે એક જગ્યાએ બહુ વધતું હોય તો એક જગ્યાએ કાંઈ રેપિડલી વધતું ન હોય, અથવા કે કોન્સ્ટન્ટ હોય, અથવા કદાચ કાંઈ ઘટતું હોય, કોઈ પણ વસ્તુ બની શકે છે. તો ત્યારે આપણે જરૂર પડશે, અને ત્યારે આપણે જો ફાઇન્ડ કરવું હોય કે હાઉ ડઝ અથવા હાઉ ફાસ્ટ ડઝ ટી વેરી, એટલે હવે ટેમ્પરેચર કેટલું વેરી થાય છે, તો એની માટે ઘણા નંબર આન્સર જે છે ઘણા હશે, એટલે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ આન્સર્સ. ઓકે, એટલે વન ફોર ઇચ ડાયરેક્શન વી માઇટ ચૂઝ ટુ એક્સપ્લોર. એટલે તમે કોઈ એક પોઈન્ટ છે ને, અત્યારે આપણે એક્સ વાય ઝેડ ટર્નમાં આપણે રેસ્ટ્રિક્ટ કર્યું છે, પણ કદાચ આપણે જો એ 3 ડાયરેક્શનમાં આપણે રેસ્ટ્રિક્ટ ન કર્યું હોય કે એક્સ વાય ઝેડ, તો તમે એને કોઈ પણ ડાયરેક્શનથી કહી શકો, એક્સ વાય ઝેડ. ઓકે, ઘણી ડાયરેક્શનથી કહી શકો, અને એ બી સી બીજું અલગ અલગ એવી ઘણી ડાયરેક્શનથી કહી શકશો, એટલે કે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ આન્સર્સ હોત. પણ અત્યારે આપણે એને જે છે ઈચ ડાયરેક્શનને આપણે 3થી રેસ્ટ્રિક્ટ કરેલી છે. 3 એટલે કે એક્સ વાય ઝેડ. ઓકે, જે તમને બધું ઓલમોસ્ટ આપી દેશે. તો એમ કીધું કે ફોર્ચ્યુનેટલી એ પ્રોબ્લેમ એટલો બધો અઘરો નથી. તો હવે આપણે જોઈએ એક થિયરમ ઓફ પાર્શિયલ ડેરિવેટિવ જે છે ને, એની મદદથી તમે આ વસ્તુ કરી શકશો. તો આ ડીટી બાય ડીએક્સ શું કહે છે, તો કે એક્સનો સાપેક્ષ જ્યારે ચેન્જ થતો હોય ત્યારે એક્સનો જ ચેન્જ થાય છે. ત્યારે આપણે વાયને ઝેડની સાથે નથી જોતા. વાયના ચેન્જીસમાં વાયનો ચેન્જ થાય છે અને ઝેડના ચેન્જીસમાં ઝેડનો ચેન્જ થાય છે. તો આ થઈ ગયું તમારું ડીટી. ઓકે, તો અને આ વસ્તુ શું દેખાય છે, ધીસ ટેલ્સ અસ હાઉ ટી ચેન્જીસ વેન વી અલ્ટર ઓલ 3 વેરિયેબલ્સ. ઓકે, આપણે એક્સ, વાય અને ઝેડ આ ત્રણેય વેરિયેબલને નાના નાના, એટલે કે ડીએક્સ, ડીવાય, ડીઝેડ જેટલા નાના નાના સૂક્ષ્મ સ્થાનાંતરે ચેન્જ કરીએ અથવા નાના નાના ચેન્જ કરીએ તો એ ટીમાં કેટલો ચેન્જીસ આવે છે. એટલે અત્યારે આપણે ટી જે છે એ રૂમ ટેમ્પરેચર લીધેલું છે, એવી કોઈ પણ વસ્તુ લઈ શકીએ. પણ એક વસ્તુ ખાસ, ટી જે છે અદિશ છે, એટલે કોઈ પણ અદિશ રાશિ તમારે લેવી જોઈએ. ઓકે, તો તમે કોઈ પણ એક રાશિ લઈ શકો છો. તો અહીંયા હવે એ ડીટી છે એ શું આપશે, તો અત્યારે પહેલાં એનું ડોટ પ્રોડક્ટ લઈએ છીએ. ઓકે, તો હવે અહીંયા જેમ કીધું એમ કે વી ડુ નોટ રિક્વાયર એન ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ડેરિવેટિવ્સ. ઓકે, 3 વિલ સફિસ. એટલે જેમ કીધું એમ 3 જે છે આપણને સફિશિયન્ટ છે કે એક્સ વાય ને ઝેડ. ઓકે, બીજાની વધારે આપણે જરૂર નથી. તો એની માટે આપણે પાર્શિયલ ડેરિવેટિવ લેશું ત્રણેય કમ્પોનન્ટ્સ માટે, ત્રણેય કોર્ડિનેટ સિસ્ટમ માટે. તો એની માટે ડોટ પ્રોડક્ટ આવી રીતે દેખાડી શકશું. ડીટી ડીએક્સ, ડીટી બાય ડીએક્સ ઇન્ટુ એક્સ કેપ. આ એક્સ કેપ છે તમારું આઈ કેપ જ છે. હા, ઓકે, ડીટી બાય ડીવાય વાય કેપ, એટલે કે તમે જે કેપ કહી શકો છો, અને ડીટી બાય ડીઝેડ ઇઝ ઝેડ કેપ. ઓકે, તો ઇન્ટુ હવે આવશે ઇન્ટુ ડીએક્સ એક્સ કેપ, એટલે આ તમારો જે ચેન્જીસ છે એ છે, એટલે તમે એને ડીએક્સ આઈ કેપ પણ કહી શકો છો, બરાબર છે. તો ડીએક્સ એક્સ કેપ, ડીવાય વાય કેપ અને ડીઝેડ ઝેડ કેપ. તો આ ડોટ પ્રોડક્ટ છે, એટલે તમે આને આવી રીતે લખી શકશો કે ડેલ ડોટ ટી ઇઝ ઇક્વલ ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ ટી ઇન્ટુ ડીએલ. ઓકે, તો આ તમારો ડીએલ છે. ડીએલ એટલે બીજી કોઈ વસ્તુ નથી. તમે ફોર એક્ઝામ્પલ એલને તમે કીધું હોય કે આ એક્સ વાય ને ઝેડનો કમ્પોનન્ટ છે, તો એ એક્સ વાય ઝેડ થાત, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ઓકે, હવે આમાં થોડોક ચેન્જ કરીએ છીએ એટલે ડીએલ થોડોક નાનો ચેન્જીસ, તો આ શું થઈ ગયું ડીએક્સ ડીવાય ડીઝેડ. ઓકે, તો એ એનું ડીએલ છે. હવે ડેલ ટી તમને આ રીતે મળશે કે ડેલ ટી અપોન ડેલ એક્સ ઇન્ટુ એક્સ કેપ. ઓકે,
ડેલ ટી અપોન ડેલ વાય ઇન્ટુ વાય કેપ અને ડેલ ટી અપોન ડેલ ઝેડ ઇન્ટુ ઝેડ કેપ. તો આ જે છે તમારો ડેલ ટી મળી ગયો. હવે આ ડેલ ટી છે એ જ તમારી માટે કામનું છે કે જે ગ્રેડિયન્ટ છે. ઓકે, આ કઈ રીતે ફાઇન્ડ કર્યું હતું, પણ અત્યારે જે છે અગત્યનું એ તમારો આ ગ્રેડિયન્ટ છે કે ગ્રેડિયન્ટ શું છે. ઓકે, અત્યારે જે હતું પહેલાં શું કર્યું હતું કે આ ડીટી આપણને ખબર હતી, ડીટી એમાં ડીટી બાય ડીએક્સ ઇન્ટુ ડીએક્સ છે, બરાબર. હવે ડેલ એક્સ હતો. હવે પાર્શિયલ ડેરિવેટિવનો રૂલ વાપરીને આપણે ઇન્ટુ ડોટ પ્રોડક્ટ લીધો ડીએક્સ અથવા ડીએલની સાથે, કે જે એક્સ વાય ઝેડનો કમ્પોનન્ટ છે અને એને નાના નાના ચેન્જીસ છે ડીએક્સ ડીવાય ને ડીઝેડના કમ્પોનન્ટમાં. એટલે તમે આ જે છે તમારો ડેલ ટી કહી શકો આને, ને આને તમે ડીએલ કહી શકો. એટલે આ થઈ ગયું ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ ટી ઇન્ટુ ડીએલ. હવે અત્યારે આપણે અગત્યનું કામ છે આ ડેલ ટીનું, કે જે છે ગ્રેડિયન્ટ ઓફ ટી. ઓકે, તો આને તમારે કહેવાય છે ગ્રેડિયન્ટ ઓફ ટી. તો ડેલ ટી ઇઝ, ઓકે, આને નેબલા વાંચાય છે, તો નેબલા અથવા ડેલ ટી. તો નેબલા ટી ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. ઓકે, તો નેબલા ટી ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. કઈ રીતે તમે જોઈ શકો છો, આ એક્સ કેપ વાય કેપ ને ઝેડ કેપ, એટલે કે એની ત્રણેય સાથે ડાયરેક્શન તો સંકળાયેલી જ છે. એટલે તમે જોયું હશે આપણે લીધું હતું શું, તો કે અદિશ. ઓકે, ટી હતો અદિશ અથવા સ્કેલર, અને આપણને જે મળ્યું એનો ગ્રેડિયન્ટ મળ્યો, ગ્રેડિયન્ટ ઓફ ટી એ આપણને મળ્યો સદિશ. ઓકે, એટલે કે ગ્રેડિયન્ટ ઓફ ટી ઇઝ વેક્ટર. ઓકે, વિથ 3 components. ઇટ્સ જનરલાઇઝ ડેરિવેટિવ વી હેવ બીન લુકિંગ ફોર. ઓકે, જે આપણે જનરલાઇઝ ડેરિવેટિવ જોતું હતું આ આપણું એ જ જનરલાઇઝ ડેરિવેટિવ છે. હવે થોડુંક જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન કરીએ તો તમે આના ઉપરથી તમને અંદાજો એટલો આવી જ ગયો હશે કે આ કાઇન્ડ ઓફ ડેલ ટી છે એ ડોટ બી ડોટ પ્રોડક્ટ જેવું જ છે. કારણ કે અહીંયા તમે કર્યું શું, ડોટ પ્રોડક્ટ, તો છે ડોટ પ્રોડક્ટ જેવું જ છે. તો હવે લાઇક એની વેક્ટર ધ ગ્રેડિયન્ટ હેઝ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. બરાબર, ગ્રેડિયન્ટની પાસે મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન હોવાની જ છે. અને તમે અહીંયાથી પણ જોઈ શકો છો એની ડાયરેક્શન છે એક્સ વાય ઝેડ, એક્સ કેપ વાય કેપ ઝેડ કેપ અથવા આઈ કેપ જે કેપ કે કેપ, એની ડાયરેક્શન છે. તો ડીટી બાય ડીએક્સ અથવા ડીટી બાય ડીવાય ડીટી બાય જી ઝેડ એ બધી એનું મેગ્નિટ્યુડ થઈ ગયું. એટલે એ ડોટ બી તમે કોઈ વસ્તુ વિચારો કે એ ડોટ બી, તો આ એ ડોટ બી જેવું જ થઈ ગયું. તો એની પાસે એ ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ હોવાનું છે. ટુ ડિટરમાઇન ધ જીઓમેટ્રિકલ મિનિંગ લેટ ધ રીરાઇટ ધ ડોટ પ્રોડક્ટ. એટલે હવે આપણે ડોટ પ્રોડક્ટ છે ને થોડુંક આવી રીતે લખી શકશું કે ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ ટી ઇન્ટુ ડીએલ. તો હવે તમને ખબર છે જ્યારે તમે ડોટ પ્રોડક્ટ એ બી હોય તો ડોટ પ્રોડક્ટ એ બીને આપણે આવી રીતે લખી શકશું એ બી કોસ થીટા. તો અહીંયા આપણો એ છે ડેલ ટી અથવા નેબલા ટી અને ડીએલ ઇન્ટુ કોસ થીટા, કારણ કે ડોટ પ્રોડક્ટ છે. તો કોસ થીટા શું છે, તો આપણને ખબર પડી ગઈ કે નેબલા ટી અને ડીએલનો એંગલ છે એ બંને વચ્ચેનો એંગલ છે. સો નાવ વી ફિક્સ ધ મેગ્નિટ્યુડ ડીએલ એન્ડ સર્ચ અરાઉન્ડ ધ વેરિયસ ડાયરેક્શન. ઓકે, the maximum change in t evidently occurs when theta is equal to 0. in short શું કીધું, કારણ કે થીટા બરાબર 0 હોય તો કોસ થીટા 1 થવાનું છે, એટલે આ તો મેક્સિમમ જ થવાનું છે. તો મેક્સિમમ ક્યારે હશે, તો કે એની સેમ ડાયરેક્શનમાં. એટલે હમણાં બીજો એક એક્ઝામ્પલ જોશું એટલે તમને અંદાજો આવી જશે કે આ શું કહેવા માગું છું. એટલે જે ઇન શોર્ટ ગ્રેડિયન્ટની ડાયરેક્શનમાં જે મેગ્નિટ્યુડ હશે એનો ગ્રેડિયન્ટનો મેક્સિમમ એનો મેગ્નિટ્યુડ હશે. તો એ જ લાઈન અહીંયા નીચે સમજાવી છે. ધ ગ્રેડિયન્ટ ડેલ્ટા ટી નેબલા ટી પોઇન્ટ્સ ઇન ધ ડાયરેક્શન ઓફ મેક્સિમમ ઇન્ક્રીઝ ઓફ ધ ફંક્શન ટી. ઓકે, મોર એવર ધ મેગ્નિટ્યુડ નેબલા ટી gives the slope અથવા રેન્ટ ઓફ ઇન્ક્રીઝ અલોંગ ધ મેક્સિમલ ડાયરેક્શન. ઓકે, તો જે આપણે જોઈ લીધું કે એની મેક્સિમમ ડાયરેક્શન ક્યાં હશે, મેક્સિમમ જે છે એ ફંક્શન ટી જે હશે ત્યાં જ, અને એ સ્લોપ જ આપવાનો છે. નેબલા ટી શું આપવાનો છે, સ્લોપ. તો એક એક્ઝામ્પલ છે એ આપણે અહીંયા જોઈએ. પહેલાં આઈ કેપ વાય કેપ ને જે કેપના કમ્પોનન્ટમાં આપણે જોઈ લઈએ કે ગ્રેડિયન્ટ એફ છે તો એને કઈ રીતે દેખાડી શકે, તો કે આવી રીતે નેબલા એફ, અને એને તમે દેખાડી શકશો. તમારે મેઇન ઇમ્પોર્ટન્ટ આ ઇક્વેશન છે, કામનું છે, એટલે યાદ રાખજો કે તમે એને આવી રીતે દેખાડી શકશો. ડેલ એફ અપોન ડેલ એક્સ ઇન્ટુ આઈ કેપ પ્લસ ડેલ એફ અપોન ડેલ વાય ઇન્ટુ જે કેપ પ્લસ ડેલ એફ અપોન ડેલ ઝેડ ઇન્ટુ કે કેપ. તો કોઈ પણ સમ હશે, એક્ઝામ્પલ હશે, એમાં તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો થશે.
તો એક એક્ઝામ્પલ છે, અહીંયા તમે જોઈ શકો છો આ જે છે સ્લીપેસ્ટ એસેન્ટ અને એમાં એનો ગ્રેડિયન્ટ બતાવેલ છે, આ ગ્રેડિયન્ટ એફ. તો એવી જ રીતે અહીંયા પણ એક આ ગ્રેડિયન્ટ પ્લેન બતાવેલું છે અને અહીંયા પ્લેન દેખાડ્યું છે. અહીંયા તમે કીધેલું છે કે અહીંયા તમે ઊભા છો. ઓકે, સો ઇમેજિન યુ આર સ્ટેન્ડિંગ ઓન અ હિલ સાઇડ. આ હિલ છે. હવે તમારે શું કરવાનું છે, તો કે તમારે એની ડાયરેક્શન, આ 2 ડાયરેક્શનલ એક્ઝામ્પલ છે, એટલે તમારે એ ડાયરેક્શન એટલે કે તમારે આ રીતે ઉપર તમે ચડો છો. તો હવે ગ્રેડિયન્ટ ક્યાં વધારે મહત્તમ હોવાનું, કારણ કે તમે અહીંયા આ ડાયરેક્શનમાં ચડો છો તો એ ડાયરેક્શનમાં મહત્તમ હોવાનું. હવે ફોર એક્ઝામ્પલ તમે પહોંચ્યા છો અહીંયા, તો એની માટે તમારી પાસે ડાયરેક્શન છે, કારણ કે તમે ઉપર ચડો છો અને તમારી પાસે દરેક જગ્યાએ ડાયરેક્શન છે, અને હવે તમારી પાસે વેલ્યુ પણ છે કે આટલી એની હાઇટ છે. તો એની હાઇટ અને વેલ્યુ એટલે કે એની પાસે તમને મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન આ બંને વસ્તુ તમને મળી ગઈ છે. તો આ એનો ગ્રેડિયન્ટ થઈ ગયો. આ 2 ડાયમેન્શનલ છે. ઓકે, તમને સમજાવાય એટલા માટે થોડુંક વધારે 2 ડાયરેક્શનલ એક્ઝામ્પલ લઈને સમજાવેલું છે. ઓકે, એના એક્ઝામ્પલ છે 1-2. તો એક્ઝામ્પલ ઉપરથી એકદમ અંદાજો આવી જશે. પહેલું છે x². તો x²નું શું કરવાનું છે, આપણને અંદાજો આવી ગયો છે કે ડેલ નેબલા યુ કરવું હોય તો શું કરવાનું, એટલે અહીંયા તમને એમ કીધું છે તમારે એફ તમારો છે x² છે અને એનું શું કરવાનું છે નેબલા, એટલે નેબલા ગ્રેડિયન્ટ x². ઓકે, વચ્ચે ડોટ નહીં આવે. તો આમાં થશે ડેલ એફ અપોન ડેલ એક્સ ઇન્ટુ આઈ કેપ. તો આનું થવાનું છે 2x આઈ કેપ પ્લસ હવે ડેલ એફ અપોન ડેલ વાય. હવે આમાં વાય તો ક્યાંય છે જ નહીં કમ્પોનન્ટ, ઝેડ કમ્પોનન્ટ પણ નથી, એટલે બંને 0 થશે. તો તમે અહીંયાથી જોઈ શકો છો કે નેબલા યુ જે તમને ફંક્શનનું કોઈ પણ નામ આપી શકે છે, ફંક્શન એફ પણ કહી શકે, યુ પણ કહી શકે, કોઈ પણ ફંક્શન કહી શકે છે. તો એ આન્સર આવશે 2x આઈ કેપ. હજી એક છે એક્ઝામ્પલ કે r². તો r² છે x² y² પ્લસ z² છે. તો એ તમને કંઈક આ રીતે મળશે, x² y² z² છે. તો પહેલાં આનું કમ્પોનન્ટ તમે આનું ડેરિવેટિવ થશે 2x, આનું 2y અને આનું 2z. બધાના કમ્પોનન્ટ્સ આઈ કેપ જે કેપ અને કે કેપ તો રહેવાના જ છે, એટલે મલ્ટીપ્લાય થાય છે. બરાબર, એટલે કમ્પોનન્ટ જે છે તમે વિચારતા હશો કદાચ કે અહીંયા જો x² આઈ કેપ હોય તો તે પણ એ થાય છે મલ્ટિપ્લિકેશન. ઓકે, આ એક મલ્ટિપ્લિકેશન છે, એ હમણાં આપણે જોશું. તો આ થઈ ગયું 2x આઈ કેપ પ્લસ 2y જે કેપ પ્લસ 2z કે કેપ, એટલે કે જે તમારો આન્સર છે 2r. ઓકે, હવે એવી જ રીતે અહીંયા r² છે x² y² z² છે, આ એનું મેગ્નિટ્યુડ છે. આ એ જ એક્ઝામ્પલ છે, બરાબર છે, જેમાં તમને મળેલું છે 2x² y² પ્લસ z² અથવા 2r, કે જેને તમે આવી રીતે પણ દર્શાવી શકો છો r કેપ. બરાબર, તો અહીંયા તમે બીજી રીતે જોઈ શકો તો કે એને એક્ઝામ્પલને કઈ રીતે અહીંયા સોલ્વ કરેલું છે. આમાં આરનું છે, આગલામાં r² હતો. ઓકે, એક જ વસ્તુ છે, r છે r² છે, આવી રીતે r⁴n પણ હોઈ શકે છે, કોઈ પણ એક્ઝામ્પલ આવી શકે છે. તો આરમાં તમને સમજાઈ ગયું તમે શું કર્યું. હવે તમારે r² કરવાનો છે. તો r²માં શું થશે, પહેલાં r કરવાનો છે, r² કરી નાખો. તો r માટે dr/dx, એટલે આનું તમારે વિકલન કરવાનું છે. તો આ થયું તમારું 1/2, એટલે x² પ્લસ y² પ્લસ z² રેઝ ટુ 1/2. તો આમાં શું થાય, વિકલન કરીએ તો એની ઘાત આગળ આવે, એટલે કે 1/2 ઘાત આગળ જે વિકલન છે, એટલે કે આ આખું ટર્મ, બરાબર, x² પ્લસ y² પ્લસ z², એ આખા ટર્મની જે ઘાત છે એમાંથી એક ઘાત ઘટી જાય, એટલે 1 ઘાત હતી, બરાબર, 1/2 ઘાત હતી, એમાંથી એક ઘાત ઘટે તો શું થઈ જાય -1/2 ઘાત. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે છેદમાં આવી ગયું. ઓકે, હવે જે અંદર જે છે ટર્મ એનું વિકલન થશે, તો એમાં ખાલી એક્સનું વિકલન થશે 2x. તો આ રીતે એનું વિકલન કંઈક કર્યું છે. હવે સેમ વસ્તુ અહીંયા પણ આમાં શું થશે, તો કે પહેલાં અહીંયા 1/2 ઘાત છે, આની આ આખાની ઘાત છે 1/2, એટલે આખાની ઘાત 1/2 આગળ, સોરી, આખાની ઘાત 1/2 આગળ, એટલે 1/2 ઇન્ટુ આ જે છે, હવે શું થાય, એક ઘાત ઘટી જાય, એટલે થઈ ગયું અંડરરૂટ પણ કેવું 1/, અથવા તમે એને કહી શકો કે x² પ્લસ y² પ્લસ z² રેઝ ટુ -1/2, એટલે તમે એને છેદમાં લખી શકો છો. અને હવે વાયનું વિકલન થશે 2y, સેમ એવી જ રીતે 2z. તો હવે 2 કેન્સલ થઈ જશે, વચ્ચે તમારી પાસે x ઇન્ટુ x કેપ પ્લસ વાય ઇન્ટુ વાય કેપ પ્લસ ઝેડ ઇન્ટુ ઝેડ કેપ, અને અપોન આ x² પ્લસ y² પ્લસ z² અંડરરૂટમાં
તો કોમન કાઢી જ શકો છો, છે જ તે. એટલે હવે √x² + y² z² ને તમે કહી શકો છો r, અને x કેપ અથવા y કેપ પ્લસ z કેપ આ શું છે તમારું r, એટલે એ તમારો પોઝિશન વેક્ટર છે r, કે જેને આપણે પહેલાં પણ જે એક્ઝામ્પલ લીધું એમાંય પણ આપણે લીધું કે x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ આ તમારો પોઝિશન વેક્ટર છે, એટલે તમારો પોઝિશન વેક્ટર થઈ ગયો. અને હવે એ યુનિટ વેક્ટર છે, તમને ખબર છે કોઈ પણ વેક્ટર અને એના છેદમાં એનો મેગ્નિટ્યુડ, તો એ શું થઈ જાય યુનિટ વેક્ટર. તો આ યુનિટ વેક્ટર તમને મળી ગયો. સો નેક્સ્ટ ધ ડેલ ઓપરેટર. ઓકે, તો આ ડેલ ઓપરેટર છે કે જેને તમે અહીંયા જે લખ્યું છે નોટેશન ડેલ એફ ઇઝ સજેસ્ટેડ બાય ધ ડિફરન્શિયલ ઓપરેટર ડેલ. ઓકે, તો આ ડિફરન્શિયલ ઓપરેટર અથવા ડેલ ઓપરેટર છે કે જેને આપણે નેબલા એફ કહી શકીએ. એટલે ધારો કે આ એફ ઉપર ઓપરેટ થતો હોય તો એને આપણે કહીએ કે નેબલા એફ. ઓકે, તો આ ડેલ ઓપરેટર છે અને એ ઓપરેટ થાય ત્યારે એને તમારે નેબલા કહેવાનું કે નેબલા એફ. ઓકે, ત્યાં સુધી એ શું છે તો કે એક ઓપરેટર છે. હવે ઓપરેટર વસ્તુ શું છે, તો ઇન શોર્ટ આ કહેવાનો મતલબ એમ છે કે ડેલ ઇઝ નોટ એ વેક્ટર, વેક્ટર નથી, બરાબર. આ જે ભલે આવી રીતે લખેલું છે આઈ કેપ જે કેપ કે કેપ, પણ એ વેક્ટર નથી, આ એક ઓપરેટર છે. શું કામ આ એવું છે ખાલી કે પ્લસ. હા, પ્લસનો શું મિનિંગ છે, કાંઈ નહીં. માઇનસનો શું મિનિંગ છે, જ્યારે તમારી પાસે કોઈ બે ક્વોન્ટિટી આવે કે 2 - 4 ઓર 4 + 2 કે આવું કોઈ ક્વોન્ટિટી આવે તો જ એ ઓપરેટર, એટલે કે આ પ્લસ માઇનસ છે આવા ઓપરેટર એનું કંઈક કામ છે. તો એવી જ રીતે આ એક ઓપરાન્ડ છે. ઓકે, કે જે કોઈ વસ્તુ ઉપર ઓપરેટ થશે, કોઈ ફંક્શન એફ ઉપર ઓપરેટ થશે તો જ એનો મિનિંગ છે, ત્યાં સુધી એનો કાંઈ મિનિંગ નથી. ઓકે, 1 મિનિટ. ઓકે, so in the user sense indeed it doesn't mean much until we provide it with a function to act upon. જ્યાં સુધી તમે આ ડેલ છે એને આવી રીતે નેબલા એફ, એટલે કે કોઈ એક ફંક્શન આપ્યું છે એફ, એવું કોઈ પણ એક ફંક્શન ન આપે ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી. તો હવે જોઈએ કે if del mimics a vector it may be used in a vector multiplication. 3 different types of vector multiplication can be carried out using. ઓકે, તો હવે આ ડેલ ઓપરેટર છે. હવે આપણે એમ વિચારીએ કે પહેલાં કોઈ એક સ્કેલર સાથે કરીએ ગુણાકાર, કોઈ એક સ્કેલરનો બીજા સ્કેલર સાથે ગુણાકાર કરીએ તો એ છે, તો એ વેક્ટર છે, એનો સ્કેલર સાથેનો ગુણાકાર એટલે એ ઇન્ટુ એ થયું. હવે એક વેક્ટર બી કહીએ તો તમે કહી શકો કે આ એ ઇન્ટુ બીનો ડોટ પ્રોડક્ટ થયો અને એ ક્રોસ બી. તો આ જ ત્રણેય વસ્તુ આમાં પણ લાગુ પડશે. પહેલું મલ્ટિપ્લિકેશન, બીજું એનો ડોટ પ્રોડક્ટ અને ત્રીજો એનો ક્રોસ પ્રોડક્ટ. તો અહીંયા જોઈએ, પહેલું છે સ્કેલર મલ્ટિપ્લિકેશન વિથ અ સ્કેલર ફંક્શન એફ. ઓકે, નેબલા એફ ઓલ્સો કોલ્ડ ધ ગ્રેડિયન્ટ ઓફ એફ, જે આપણે હમણાં આગળ ભણી ગયા કે જેનો આન્સર આવશે વેક્ટર. ઓકે, યાદ આવ્યું, ડેલ ટી અથવા નેબલા ટી કર્યું હતું. તો નેબલા ટી જે છે એનો આન્સર કેવો આવ્યો હતો તો કે વેક્ટરમાં આવ્યો હતો, એમાં આઈ કે પ્લસ જે કે પ્લસ કે હતા. અને ટી કેવો છે તો કે એ છે સ્કેલર, એટલે સ્કેલર ફંક્શન એફ. ઓકે, તો આ એનો સ્કેલર મલ્ટિપ્લિકેશન કર્યું પહેલું. બીજું છે એનો ડોટ પ્રોડક્ટ. તો જે એનો ડોટ પ્રોડક્ટ છે એટલે કે ડોટ એટલે કે સ્કેલર પ્રોડક્ટ થશે વિથ એ વેક્ટર ફંક્શન વી. તો એમાં વેક્ટર વી જે એટલે કે આપણે કેમ આમાં એ ડોટ બી, એટલે આ બી જે છે એનો વેક્ટર હતો, એમ એ વેક્ટર સાથે ડોટ પ્રોડક્ટ કરશું એટલે નેબલા વી, નેબલા ડોટ વી. તો આને કહેવાય છે એનું ડાયવર્જન્સ વી અથવા ડાયવર્જન્સ ઓફ વી, કે જે આવશે સ્કેલર. તો તમને યાદ જ છે કે જ્યારે ડોટ પ્રોડક્ટ જે છે એ હંમેશા અદિશ જ આવવાનું છે અથવા સ્કેલર જ આવવાનું છે. એવી જ રીતે છે ક્રોસ વેક્ટર, એટલે કે ક્રોસ અથવા કે વેક્ટર પ્રોડક્ટ થઈ ગયું એ ક્રોસ બી. ઓકે, તો અહીંયા વેક્ટર ફંક્શન વી છે એટલે ડેલ ક્રોસ વી અથવા નેબલા ક્રોસ વી, ઓલ્સો કોલ્ડ ધ કર્લ ઓફ વી વેક્ટર. તો આ ત્રણ વસ્તુ છે. પહેલું ગ્રેડિયન્ટ ડેલ વી અથવા નેબલા એફ. અહીંયા જો વી લીધું હોય તો આપણે વી, સોરી આ એફ છે ને એ સ્કેલર છે, એટલે તમે અત્યારે એફ ફંક્શન સ્કેલર અને વી જે છે એ વેક્ટર ફંક્શન છે, એટલે એને બંનેને અલગ રાખેલું છે, વેક્ટર ફંક્શન વી અને આ સ્કેલર ફંક્શન એફ. એટલે નેબલા એફ બરાબર, ડેલ ડોટ વી અને ડેલ ક્રોસ વી, ત્રણ વસ્તુ. તો એમાંનું પહેલું ગ્રેડિયન્ટ જોઈ લીધું આપણે, એના પછીનું છે ડાયવર્જન્સ, તો એ જોઈએ.
ડાયવર્જન્સ ઓફ અ વેક્ટર વી, અહીંયા વી બાર છે ખાલી વી જ છે, એનો કોઈ મતલબ નહીં, એમ જ લખેલું છે. એટલે વી ઇઝ ડિફાઇન એઝ નેબલા ડોટ વી. તો આવી રીતે થશે. હવે આ તમારો ઓપરેટર તમને ખબર છે કે ઓપરેટર શું કહે છે. ડેલ ઓપરેટર તમે જોઈ ગયા કે એ ઓપરેટર છે આઈ ડેલ બાય ડેલ એક્સ, જે ડેલ બાય ડેલ વાય અને કે કેપ ડેલ ઝેડ ડેલ બાય ડેલ ઝેડ. ઓકે, ઓપરેટર છે એટલે એને આઈ કેપ જે કેપ કે કેપની કાંઈ કિંમત નથી, એટલે જ તેને રાઈટ સાઈડ નહીં લખ્યું, અત્યારે લેફ્ટ સાઈડ તમને ઇઝી પડે એટલે લખેલું છે કે તમે કોઈ ભૂલ ન કરી બેઠો. તો એ વિકલનમાં નથી એટલે સમજવા માટે આપણે એને લેફ્ટ સાઈડ લખેલું છે આઈ કેપ જે કેપને. અને ઇન્ટુ એટલે કે ડોટ પ્રોડક્ટ કરશું વેક્ટર વી સાથેનો. તો વેક્ટર વી જે છે એ કમ્પોનન્ટ શું છે તો કે વી એક્સ આઈ કેપ પ્લસ વી વાય જે કેપ પ્લસ વી ઝેડ કે કેપ. તો હવે તમે આ ડોટ પ્રોડક્ટ કરો તો તમને ખ્યાલ જ છે આઈ કેપ છે એ જ 1 થવાનું છે, બરાબર. હવે અને તમારે ડેલ વી એક્સ અપોન ડેલ એક્સનું જ ગુણાકાર થશે. ઓકે, પછી ડેલ વી વાય અપોન ડેલ વાય અને એવી જ રીતે એટલે જે કેપ અને કે કેપનું એટલે ડેલ વી ઝેડ અપોન ડેલ ઝેડ. એટલે આ સાદો ડોટ પ્રોડક્ટ થઈ ગયો. તો આ તમને મળી ગયો ડાયવર્જન્સ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ડાયવર્જન્સમાં અહીંયા આઈ કેપ જે કેપ કે કેપ છે નહીં, એટલે તમને અદિશ આપશે. તો અહીંયા જ આપણે જોયું હતું કે ડાયવર્જન્સ સ્કેલર છે અદિશ. ઓકે, તો અહીંયાથી પણ આપણને ખબર પડી ગઈ કે ડાયવર્જન્સ છે એ અદિશ છે, સ્કેલર છે. હવે એનું જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન કરીએ. ધ નેમ ડાયવર્જન્સ ઇઝ વેલ ચોઝન. ઓકે, ફોર નેબલા વી ઇઝ અ મેઝર ઓફ હાઉ મચ ધ વેક્ટર વી સ્પ્રેડ્સ આઉટ, એટલે કે બહાર કેટલો આમ નીકળે છે અથવા આવી રીતે બહાર કેટલો ફેલાય છે, અથવા કે કોઈ એક પોઈન્ટમાં અંદર કેટલો ઘેરાય છે, એટલે કે નેરોઈંગ ઇટ. ઓકે, હાઉ મચ ઇટ સ્પ્રેડ્સ આઉટ ઓર હાઉ મચ ઇટ નેરોઈંગ ઇન. તો એ વસ્તુ અહીંયા તમે આ એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે આવી રીતે બધા બહાર નીકળે છે. તો આનો ડાયવર્જન્સ કેવો હશે? પોઝિટિવ. હવે આ જે છે આમાં તમારે બધા છે એ અંદર આવે છે, એટલે આનો ડાયવર્જન્સ કેવો હશે? નેગેટિવ ડાયવર્જન્સ. જ્યારે આમાં કોઈ બહાર નથી નીકળતું, એટલે આવી રીતે કોઈ પણ રીતે બહાર નથી નીકળતું, કોઈ પણ રીતે અંદર નથી આવતું, તો આનો ડાયવર્જન્સ કેવો હોવાનો? 0. ઓકે, કારણ કે એમાં નો સ્પ્રેડ આઉટ કે નો નેરોઈંગ છે. ઓકે, એટલે કે આ વસ્તુ તમને આ એનો એક્ઝામ્પલ હતો જે તમે કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ને એમાં કરી ગયા છો. એનો એક એક્ઝામ્પલ જોઈએ. જેમ આપણે આગળ ગ્રેડિયન્ટનો એક્ઝામ્પલ જોયો તો આર વાળો, એવી જ રીતે અહીંયા પણ એક એક્ઝામ્પલ છે કે જે વીમાં વી ઓફ એ બરાબર આર જ આપેલો છે, એટલે કે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ, અને વીબી છે ઝેડ કે કેપ, એટલે ખાલી યુનિટ વેક્ટર છે, કોઈ કમ્પોનન્ટ નથી. અને વીસી બરાબર ઝેડ ઇન્ટુ ઝેડ કેપ. તો પહેલાં આપણે શું કરવાનું છે? નેબલા ડોટ વી એ, એટલે પહેલાં આપણે વીનો ડાયવર્જન્સ ફાઇન્ડ કરીએ. તો આનું થશે, હવે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે કે આમાં જે આ વી એક્સ હોય તો એનું ડાયરેક્ટ વિકલન કરવાનું, અહીંયા વી વાય ને વી ઝેડનું વિકલન કરવાનું. એટલે આમાંથી જેવું થશે આ એક્સ આ વાય અને આ ઝેડનું ખાલી વિકલન કરવાનું. એટલે ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ એક્સ, ડેલ બાય ડેલ વાય ઇન્ટુ વાય અને ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ ઝેડ. તો હવે આનું વિકલન શું થવાનું છે? ડેલ એક્સ અપોન ડેલ એક્સનું વિકલન 1, આનું પણ 1, આનું પણ 1, એટલે 1 + 1 = 3. ઓકે, એઝ એન્ટિસિપેટેડ ધીસ ફંક્શન એઝ અ પોઝિટિવ ડાયવર્જન્સ. તો એ જે છે હવે તમને ખબર પડી હશે. અત્યારે આપણે ટુ ડાયમેન્શનમાં લીધેલું છે એક્સ અને વાય. ઓકે, આ જ વસ્તુ જો આપણે 3 ડાયમેન્શનમાં વિચારીએ તો પણ બહાર જ નીકળતું હોય તો તમને આપણે જેમ કીધું એમ કે બહાર નીકળે છે એટલે શું હશે? તો કે પોઝિટિવ ડાયવર્જન્સ હોવાનું છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા મેળવી લીધી. પછીનું છે વીબી = ઝેડ કેપ. ઓકે, એનો મતલબ કે ખાલી યુનિટ વેક્ટર આપેલો છે. આ વેક્ટર છે કે જેમાં ખાલી યુનિટ વેક્ટર છે, કે જ્યાં કોઈ પોઈન્ટ નથી, કે એનો એક્સ વાય ઝેડ કમ્પોનન્ટ નથી આપેલો. એનો ડાયવર્જન્સ કેવું હોવાનું છે? આપણને અંદાજો આવી ગયો, જોઈ લઈએ. અહીંયા છે 0, કારણ કે એક્સ કમ્પોનન્ટ નથી, વાય કમ્પોનન્ટ નથી. ઓકે, અને ઝેડ કમ્પોનન્ટ છે ને ત્યાં તમને આપેલો છે યુનિટ વેક્ટર 1 જ આપેલો છે. ઓકે, અથવા તમે અહીંયા ડેલ ઝેડ કેપ અપોન ડી ઝેડ પણ લખી શકો. તો યુનિટ વેક્ટર શું છે? એક કોન્સ્ટન્ટ છે કે એક જ, એનું વેલ્યુ શું હોવાની છે? 1. ઓકે, તો હવે ડેલ ઝેડ કેપ, તો ઝેડ કેપની વેલ્યુ છે 1, એટલે અહીંયા ડાયરેક્ટ 1 આપણે લખી નાખી. તો 1 જે છે એ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટનું વિકલન 0, એટલે ત્રણેયનું વિકલન 0. તો આમાંથી તમને ખબર પડી જાય કે આ જે છે એ ફોર એક્ઝામ્પલ સમજવું હોય તો તમે કહી શકો છો કે એ આવું કોઈક એક્ઝામ્પલ છે કે જેમાં નથી કોઈ અંદર આવતું કે નથી બહાર
જતું, એટલે સ્પ્રેડ આઉટ નથી અને નેરોઈંગ ઇન પણ નથી. સિમિલરલી વીસી, તો એમાં એક્સ 0 આવશે, વાય 0 આવશે, માત્ર ઝેડ વાળું આવશે. ઓકે, તો ઝેડ વાળું છે એટલે ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ ઝેડ. ઓકે, તો એનું વિકલન થવાનું છે 1, એટલે આ તમને મળ્યો 1. તો આનો પણ પોઝિટિવ ડાયવર્જન્સ. તો એનો આપણે ડાયવર્જન્સ જોઈ ગયા. નેક્સ્ટ આપણે જોશું એ અત્યારે છે કલ. તો કલ છે, બરાબર. તો તમને સોરી, એક પેજ જે છે પહેલાં આ પેજ આવશે, કલ જે છે. તો કલની ડેફિનેશન છે કે ફ્રોમ ધ ડેફિનેશન નેબલા વી કન્સ્ટ્રક્ટ ધ કલ, એટલે થયું આવું. તો આપણને પહેલાં ખબર જ છે કે હવે આપણે શું કરવાનું છે, ક્રોસ પ્રોડક્ટ લેવાનું છે, એટલે કે નેબલા ક્રોસ વી ક્રોસ પ્રોડક્ટ. તો હવે કોઈ ક્રોસ પ્રોડક્ટ હોય એટલે કે એ ક્રોસ બી, તો અત્યાર સુધી આપણે જે ભણ્યા એનો અત્યારે અહીંયા ઉપયોગ કરવાનો છે, એટલે તો આપણે ભણ્યા હતા. ઓકે, જો ન ભણ્યા હોય, ન યાદ હોય તો ફરીથી રિવિઝન કરી નાખજો. તો હવે એનું આપણે જો ગોતવું હોય એ ક્રોસ બી, તો કેમ ફાઇન્ડ કરતા હતા, કોઈ આઈ કેપ, જે કેપ, કે કેપ. ઓકે, સ્ક્રીનની બહાર નીકળી ગયું. પછી અહીંયા એ એક્સ, એ વાય ને એ ઝેડ, અને અહીંયા બી એક્સ, બી વાય ને બી ઝેડ. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા કરેલી છે. તો હવે આપણે ડેલ ઓપરેટરનો એક્સ કમ્પોનન્ટ છે ડેલ બાય ડેલ એક્સ, વાય કમ્પોનન્ટ છે ડેલ બાય ડેલ વાય, અને ઝેડ કમ્પોનન્ટ છે ડેલ બાય ડેલ ઝેડ. અને આપણે વેક્ટર વી શું છે, તો કે વેક્ટર વી ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આઈ કેપ. તો એનો એક્સ કમ્પોનન્ટ થયો વી એક્સ, બરાબર. પછીનો વાય એનો વી વાય અને વી ઝેડ. હવે તમને ખ્યાલ જ છે કઈ રીતે ફાઇન્ડ કરવું ક્રોસ પ્રોડક્ટ. તો આ થઈ જશે તમારું ડેલ બાય ડેલ વાય ઇન્ટુ વી ઝેડ માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ વી વાય. ઓકે, તો એ જ રીતે માઇનસ વાય કેપ. ઓકે, માઇનસ વાય કેપમાં આવશે ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ વી ઝેડ, અને માઇનસ. ઓકે, તો પહેલાં અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં શું આવશે, ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ વી ઝેડ, એટલે ડેલ બાય. તો એ છે ને પછીનો છે એ અલગ છે, એટલે આને શું કરી નાખ્યું, તો કે એ બંનેને પ્લસ માઇનસ કરી નાખ્યું. એટલે જે કમ્પોનન્ટ હતો એટલે માઇનસ કોમન કાઢ્યો એમાંથી, એટલે અહીંયા પ્લસ થઈ ગયેલું છે, બરાબર. તમે માઇનસ લખીને જેમ કરતા હોય એમ પણ કરી શકો છો, અથવા આની જેમ કોમન કાઢીને ઊંધું પણ કરી શકો છો. એટલે પહેલાં આપણે આ કમ્પોનન્ટ લખીએ એની જગ્યાએ પહેલાં આ કમ્પોનન્ટ લખવાનો, ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ વી એક્સ માઇનસ ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ વી ઝેડ. તો અહીંયા પ્લસ વાય વી પ્લસ આવશે, અને ઝેડ કેપ. તો આ તમને મળી ગયો એનો કલ. ઓકે, સો નોટિસ ધેટ ધ કલ ઓફ વેક્ટર ફંક્શન વી ઇઝ લાઇક એની ક્રોસ પ્રોડક્ટ ઓફ વેક્ટર. જે આપણે અહીંયા જોઈ લીધું, કોઈ ક્રોસ પ્રોડક્ટ વેક્ટર હોય એના જેવું જ છે. ઓકે, યુ કેન નોટ હેવ ધ કલ ઓફ એ સ્કેલર, ધેટ્સ મિનિંગલેસ. આ વસ્તુ એમ કહે છે કે કોઈ અદિશ હોય તો અદિશનો કલ હોવાનો જ નથી, પણ કલનો મિનિંગ શું છે એ સમજશું થોડો અંદાજો આવી જશે. નેમ ધ કલ ઇઝ ઓલ્સો વેલ ચૂઝન. તો આ પણ શબ્દ જે છે એ વેલ ચૂઝન છે. કે અહીંયા તમે જોઈશું કે નેબલા ક્રોસ વી ઇઝ અ મેઝર ઓફ હાઉ મચ ધ વેક્ટર વી કલ્સ અરાઉન્ડ ધ પોઈન્ટ ઇન અ ક્વેશ્ચન. એટલે કે આ જે છે તો ધારો કે અહીંયા કેટલું એની ગોળ ગોળ ફરે છે, અથવા વમળ છે, અથવા કલ કેટલું છે, સ્વલ કેટલું છે, બરાબર. તો એ વસ્તુ તમને એનું કલ આપે છે. ઓકે, સો થસ ધ 3 ફંક્શન, એટલે કે ફિગર 1.18 અહીંયા રહ્યું નહીં આમાં, એટલે તમે સમજી શકો છો કે આ ફિગર, તો આ ફિગર છે, તો આ ફિગરમાં કલ તો કાંઈ છે જ નહીં, કારણ કે એ બધી વસ્તુ બહાર નીકળે છે, બરાબર. આમાં આવી રીતે અંદર આવી રીતે આમ ગોળ નથી ફરતી, બરાબર. વમળ નથી. ઓકે, કલ નથી થતું, સ્વેલ અથવા સ્વેલ નથી થતું, તો એ વમળ નથી. એટલે તમે એને કહી શકો છો કે ત્યાંનું 0 કલ હતું. તો અહીંયા જેમ કીધું છે કે ફિગર 1.1 ઓલ હેવ અ 0 કલ, એઝ યુ કેન ઇઝીલી ચેક યોર સેલ્ફ. તો આપણે જોઈ લીધું કઈ રીતે છે. વેર એઝ ધ ફંક્શન ઇન ફિગર 1.19, એટલે હવે એ ફિગર આપણી પાસે હશે. અરે, તો એમાં શું છે, તો કે એમાં કલ છે ભાઈ, આ જો આમ કંઈક છે, બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે એમાં કંઈક કલ છે. તો ફિગર 1.19 have a substantial curl pointing in z direction as the natural right hand rule would suggest. ઓકે, તો ઇન શોર્ટ તમારે ખાલી અત્યારે કામ એટલું જ છે કે આવી રીતે વમળ છે એટલે એમાં કંઈક કલ છે. ઓકે, અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપેલું છે, એ તમારે જોવું હોય તો જોઈ શકો છો. અથવા એમ એવું કીધું છે કે આ એક નદી છે. હવે નદીમાં તમે કોઈ લાકડાનો વહેર કે ભૂકો ભભરાવો, તો હવે કોઈ જો આમાં એની સાથે ગોળ ગોળ ફરતું હોય
તો તમને ખબર પડે કે ત્યાં કંઈક કલ છે, વમળ છે, અને જો ઓલા તમે ઓલું એને જે વમળ કે જે કંઈ કહેતા હોય એમાં મૂક્યું હોય તો એવી રીતે ગોળ ગોળ ફરશે. પણ એની જગ્યાએ જો એકદમ સ્થિર પ્રવાહી હોય અથવા તમે એને ભૂકો મૂકશો તો એવું કાંઈ ન થાય, તો તમે સમજી શકો કે યુ આર એટ અ પ્લેસ્ડ એટ અ પોઈન્ટ ઓફ નોન ઝીરો કલ. ઓકે, વર્લપુલ વુડ બી એ રિજન ઓફ લાર્જ કલ. એટલે વર્લપુલ જે છે આ એટલે તમે એવું એને શું વમળ કે ઘૂનો કે જે કંઈ કહે એવો કોઈ શબ્દ છે, તો એમાં તમને ખબર જ છે કે ત્યાં બહુ વધારે પડતો વમળ હોય, બરાબર, કે પાણી ત્યાં બહુ વધારે ગોળ ફરતું હોય કે જે તમને અંદર સુધી લઈ જાય અને બહુ વધારે ફોર્સ હોય. એટલે તે વર્લપુલ કંપનીના સીઈઓએ છે કદાચ પહેલાં કલનો કોન્સેપ્ટ ભણ્યા હશે અને પછી જ તે કંપનીનું નામ વર્લપુલ રાખ્યું કે કેટલું એક ગોળ ફરે છે, એટલે મોટર કેટલી ફરશે અને પાણી અથવા એ કપડાને કેટલું ફેરવી શકશે. તો આ એના એક્ઝામ્પલ્સ હતા. હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. વી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય એક્સ કેપ પ્લસ એક્સ વાય કેપ. તો હવે આ જે છે ને એ તમે જોઈ શકો છો કે આ જ ફિગરનું એક્ઝામ્પલ આપેલું છે કે જેમાં તમે જોઈ શકો છો કે માત્ર એક્સ કમ્પોનન્ટ ને વાય કમ્પોનન્ટ છે એમાં વમળ છે, ઝેડ કમ્પોનન્ટ તો એને લંબ છે. એટલે એક્સ વાય કમ્પોનન્ટ છે એટલે કે આવી રીતે તમે વિચારતા હોય કે આ એક્સ વાય પ્લેન છે, તો એક્સ વાય પ્લેનમાં જ તે આવી રીતે વમળ થાય છે, કલ છે. તો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો કલ વી ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ વાય કેપ ઝેડ કેપ, આનું ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ને ડેલ બાય ઝેડ ઝેડ. હવે વેલ્યુ વી ઓફ એ, તો વી ઓફ એમાં પહેલાં લખવાનો એક્સ કમ્પોનન્ટ શું છે તો કે માઇનસ વાય. હવે લખવાનો વાય કમ્પોનન્ટ એટલે એક્સ અને ઝેડ કમ્પોનન્ટ, આમાં ઝેડ કમ્પોનન્ટ 0 છે એટલે અહીંયા 0. હવે તમે આ કલ જે છે એને સોલ્વ કરશો એટલે તમને આન્સર મળશે 2 ઝેડ કેપ. ઓકે, સિમિલરલી અહીંયા બીજું જે ફિગર આપેલી છે એમાંય તે આમ આપેલું છે, બરાબર. તો એ કલ જે છે એનું તે ડાયરેક્શન જે છે એક્સથી વાય જ છે, આ બંને છે એક્સથી વાય જ જાય છે. તો એનો કલ શું હશે તો કે આ તમે રાઇટ હેન્ડ રૂલ કહો તો એ શું આવે તો કે એને લંબ હોય. એટલે તમે બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો આપણે આજે અત્યાર સુધી જોયા છે એ જ કહીએ કે ફોર એક્ઝામ્પલ આ એક વેક્ટર એ છે, આ વેક્ટર બી છે, તો એને લંબ હશે. એટલે કે આને આપણે તમામ પોઈન્ટની આની બહાર આવતો હોય, આ પોઈન્ટની બહાર અથવા કે ચોપડીથી આમ બહાર આવતો હોય એવી જ દિશામાં એનો બી ક્રોસ એ અથવા એ ક્રોસ બી હશે, બરાબર છે. હવે એ ક્રોસ બી ને બી ક્રોસ એ છે એક આ પોઇન્ટિંગ ઇન અથવા એટલે કે ચોપડીની અંદરની ડાયરેક્શન હશે ને એક ચોપડીની બહારની ડાયરેક્શન હશે. એટલે ઇન શોર્ટ તમને આમાંથી પણ એવું તો અંદાજો આવી ગયો કે આ બહારની ડાયરેક્શન પ્લસ ઝેડની ડાયરેક્શનમાં છે. કેટલું મૂલ્ય એ તમને આના ઉપરથી મળી ગયું. સેમ આમાં જે છે આમાં એ શું હશે તો કે પોઈન્ટ બહાર ચોપડીની બહારની ડાયરેક્શન હશે, કારણ કે પ્લેન જે છે એ એક્સ કમ્પોનન્ટ ને વાય કમ્પોનન્ટનું છે. તો એનો કલ હતો, કલ તમારે કઈ રીતે ફાઇન્ડ કરવું એ પણ મળી ગયું કે આમાં વાય કેપ જ છે એટલે અહીંયા ખાલી વાય કેપ બરાબર એક્સ કમ્પોનન્ટ છે તો એ જ મૂકવાનો. બાકીના અહીંયા આઈ કેપ વાળું અથવા કે એક્સ કેપ અને ઝેડ કેપ વાળું એટલે કે કે કેપ વાળું કોમ્પોનન્ટ છે જ નહીં, એટલે એ બંને 0 આવવાનું છે. એટલે તમને મળી ગયું ઝેડ કે કેપ. તો આ જે હતો એનો કલનો કોન્સેપ્ટ. તો રેફરન્સ બુક જે છે એની માટે તમે નીરવ કોલેજ ફિઝિક્સ 101 લઈ શકો છો અથવા ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રોડાયનેમિક્સ બાય ડેવિડ જે ગ્રિફિથ્સનો પણ યુઝ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.